હું ટોયલેટની વાત તમને કરીશ. તમારા ઘરે ટોયલેટ છે? જરા જેના ઘરે ટોયલેટ હોય જરા હાથ ઊંચો કરે. જુઓ પરથી ભાઈ, બેનો ટોયલેટ જોઈએ કે ના જોઈએ એટલું મને કહો. જરા જોરથી બોલો એટલે સ્ટેજ ઉપર બેઠેલા ને આજુબાજુ બેઠેલા સાંભળે. ટોયલેટ જોઈએ કે ના જોઈએ? જોઈએ, જોઈએ. જો ભાઈઓ, ઘરે ટોયલેટ ના થાય તો રોટલા આપવાનું બંધ કરી દેજો, ખવડાવશો જ નહીં ભાઈઓને. ને તમે તૈયાર થાઓ બેનો, ટોયલેટ તમારા ઘરે હોવું જોઈએ. તમને 2000 રૂપિયા તો સરકારે આપ્યા, અરે ડેરીએ આપ્યા. જે બીપીએલ ફેમિલી છે એમને સરકાર આપી રહી છે પૈસા ટોયલેટ બનાવવા માટે. એપીએલ નું કાર્ડ જેની પાસે છે એને પણ રાજ્ય સરકાર પૈસા આપી રહી છે. બાકી બહેનો આપણે બધા કમાઈએ છીએ. તમે ડેરીમાંથી દૂધ ઉત્પાદન કરીને કમાણી કરો છો, બેંકની અંદર પૈસા જમા કરો છો. એ પૈસાનો ખર્ચ તમારી જાતે જ તમારા ઘરની અંદર ટોયલેટ બને એના માટે સંકલ્પ કરો બહેનો. સંકલ્પ કરો બહેનો. આપ વિચાર કરો. મને તો એટલું બધું શરમ આવે છે કે ગામમાંથી આમ રાત્રે નીકળીએ 8 વાગે અને જેવું ગામ નજીકમાં આવવાનું થાય ત્યારે રાત્રે 8 વાગે આપણી બહેનો હાથની અંદર ડબલું લઈને કોઈ ઉકાડાની પાછળ તો ક્યાંક બાવળિયાઓની પાછળ બહેનો સંડાસ કરવા માટે બેઠી હોય. ગાડી પસાર થાય એટલે ઊભી થાય, પાછી ગાડી જતી રહે એટલે વળી પાછી બેસે. આ સ્થિતિ બરાબર છે બહેનો? આ જોઈએ છે કે આમાંથી આપણે મુક્ત થવું છે. મુક્ત થવું હોય તો ઘરમાં ટોયલેટ બનાવવા માટે તમારે જ આગળ આવવું પડે. તમારે જ આગળ આવવું પડે. અને અહીં જ્યારે આટલી બધી બહેનો અને આખા ગુજરાતની અંદર લગભગ 1.5 લાખ બહેનો મારી સામે બેઠી છે ત્યારે એ બધા જ સંકલ્પ કરીને અહીંથી જાય કે મારા ઘરની અંદર હું 2-4 મહિનાની અંદર ટોયલેટ અવશ્ય બનાવી દઈશ. બહેનો હાથ ઊંચા કરીને મને સંકલ્પ કરો અને મને પ્રોમિસ આપો કે અમારા ઘરની અંદર અમે અમારું ટોયલેટ બનાવી દઈશું. બહેનો હાથ ઊંચો કરીને મને વચન આપો બધા. હવે હું નક્કી કરીશ કે જો ટોયલેટ તમારા ઘરમાં હશે તો જ આવા સંમેલનમાં આવીશ, નહીતર કહી દઈશ કે હવે સંમેલનમાં હું આવીશ નહીં, કારણ કે બહેનોના ત્યાં પૂરા સંડાસ બન્યા નથી. સરસ. આ બધા નક્કી કરીને અહીંથી જાય ટોયલેટ બનાવીશું.